ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાયો, દૂર થશે જીવનની તમામ પરેશાનીઓ। ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે। ભગવાન ગણેશની પૂજા તમામ અવરોધોને દૂર કરનાર તરીકે કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે તે તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। ગણેશ ચતુર્થીના તહેવારને એક સુખી પ્રસંગ માનવામાં આવે છે, જે ભગવાન ગણેશની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। માન્યતા અનુસાર ભગવાન ગણેશ દરેક પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નવા કાર્યોની શરૂઆતમાં શુભ ફળ આપે છે। આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે। આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે। આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની વચ્ચે આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ કરવામાં આવે છે, જે જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને મુશ્કેલીઓ દૂર કરે છે। ચાલો જાણીએ કે 2024માં ગણેશ ચતુર્થી ક્યારે છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 થી શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે। આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે। ગણેશ ચતુર્થીના દિવસે કરો આ જ્યોતિષીય ઉપાય। 1. ગણેશજીની પૂજા કરો। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો। તેની પૂજા યોગ્ય રીતે કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે। ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને તેમને મોદક, લાડુ અને તાજા ફૂલ ચઢાવો। ગણેશજીને સમૃદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 2. ગણેશ મંત્રનો જાપ કરો। ગણેશ ચતુર્થીના દિવસે ઓમ ગમ ગણપત્યે નમઃ અથવા ઓમ વિઘ્નેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો। આ મંત્ર ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવામાં મદદરૂપ છે। 3. ગણેશ ચાલીસાનો પાઠ કરો। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય કરો। આ દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે। 4. મોદકનો ભોગ લગાવો। ભગવાન ગણેશને ઘરે બનાવેલા મોદક અર્પણ કરો। મોદક ભગવાન ગણેશનો પ્રિય પ્રસાદ માનવામાં આવે છે। આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે। 5. દાન કરો। ગણેશ ચતુર્થીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કે કપડાં આપીને મદદ કરવી જોઈએ। આ દિવસે દાન કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખી દેજો। ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર બની રહેશે। ધન્યવાદ।